નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલીમાં પણ પ્રતિવર્ષ ઉજવાતા મોહરમ પર્વની તૈયારીને આખરી ઓપ અપાયો। વડોદરા ભાગોળમાં ઇસ્લામી ચાંદ 9ના રોજની સામૂહિક ઇફતારી કરાઈ। આજે વિશ્વ સહિત ભારતભરમાં અસત્ય પર સત્યના વિજય દિવસ રૂપે મોહરમ પર્વની મુસ્લિમ સમાજ ભારે શ્રદ્ધાભેર ઉજવણી કરાતી હોય છે। તે અનુસંધાને વડોદરા જિલ્લાના સાવલીમાં પણ દર વર્ષની પરંપરાગત રીતે શિહોરા ભાગોળ, લાહોરી વગા અને વડોદરા ભાગોળ વિસ્તારમાં મોહરમ પર્વની ઉજવણી થાય છે અને 2 કલાત્મક તાજિયાની સ્થાપના પણ કરાય છે। શહીદે કરબલાની યાદમાં મોહરમ મહિનાના ઇસ્લામી ચાંદ 9 અને 10ના દિવસે રોજા રાખવામાં આવે છે। વડોદરા ભાગોળ મુસ્લિમ સમાજના યુવાનોએ રોજેદારો માટે સામૂહિક રોજા ઇફતારીનું આયોજન કરાયું હતું અને ઇમામ સાહેબે રોજેદારોને સામૂહિક રીતે રોજા ઇફતાર કરાવ્યા હતા। प्रतिवर्षની જેમ આ વર્ષે પણ સાવલીમાં શિહોરા ભાગોળ, લાહોરી વગા અને વડોદરા ભાગોળ ત્રણેય ભાગોળમાં મોહરમના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે અને આજ રોજ 9મીના ચાંદ નિમિત્તે ખાસ આસુરાના રોજાના એના ભાગરૂપે આજે અહીંયા સાવલી વડોદરા ભાગોળના 9 યુવાનોએ ઇફતારીનો પ્રોગ્રામ રાખેલ છે। એના માટે આજે અહીંયા ઇફતારીનો પ્રોગ્રામમાં ભેગા થયા છે।